નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું વાર્તા 2, પરેની વાર્તા. શ્રી ગિરિરાજજી પાસે આન્યોર ગામમાં શ્રી ગુસાઈજીનો સેવક એક વ્રજવાસી બ્રાહ્મણ રહેતો હતો. એ શ્રીનાથજીની ગાયો ચરાવતો અને નિર્વાહ કરતો. એને એક પુત્ર હતો રંગીલ. નાનપણથી જ સાવ ભોળો. સૌ એને બનાવે. એના બાપની સાથે એ શ્રીજીના મંદિરમાં તેમજ શ્રી ગુસાઈજી પાસે જવા લાગ્યો. એને શ્રી ગુસાઈજીનો સેવક પણ કરાવ્યો. રંગીલ 20 વર્ષનો થયો. માતા પિતા મરી ગયા હતા. ઘરમાં એકલો જ રહેતો હતો. પરણવાની તો શક્યતા જ નહોતી. મૂર્ખને કન્યા કોણ આપે? આથી શ્રી ગુસાઈજીએ પોતાના આ મિત્રના નિર્વાહની જોગવાઈ કરી દીધી. રોજ ભંડારમાંથી સીધું મળી જતું. જાતિએ બ્રાહ્મણ એટલે જાતે રાંધી ખાતો. આખો દિવસ આપશ્રીની પાસે ને પાસે રહેતો. મૂળમાં તો લીલાનો જીવ, શ્રી ઠાકોરજીનો અતરંગ મિત્ર. એટલે શ્રીજીની કૃપાનું તો પૂછવું જ શું. વળી શ્રી ગુસાઈજીની પણ એના પર ઘણી કૃપા રહેતી. એનામાં બીજી તો પહોંચ નહોતી, પણ ફેરા આટાનું કામ બતાવે તે જેમ તેમ કરી દેતો. શ્રી ગુસાઈજીની પાસે વૈષ્ણવો આવતા. માર્ગના સિદ્ધાંતની અને સેવાને લગતી જાત જાતની વાતો નીકળતી. રંગીલને બધી વાત તો નહીં, પણ કંઈક સમજ એમાંથી પડતી. વૈષ્ણવો સાથે સેવા અંગે વાતો નીકળે ત્યારે આપ શ્રી સમજાવે કે ઠાકોરજીને ભોગ ધર્યા વિના પ્રસાદ લેવાય નહીં. રંગીલના મનમાં થતું, ત્યારે હું પણ ઠાકોરજીને ભોગ ધરું તો? પણ કહેતા જીવ ન ચાલે. કહેવા જાય ને શ્રી ગુસાઈજી ખીજાય તો એવો મનમાં ડર રહેતો. પણ એક દિવસ એનાથી ન રહેવાયું. પ્રસંગ એવો બન્યો કે કોઈ એક વૈષ્ણવ સેવા કરવા માટે આપશ્રી પાસેથી સ્વરૂપ પધરાવી ગયેલા. તે આજે આપશ્રીના દર્શને આવ્યા હતા. એણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, હે કૃપાનાથ, મારા ઠાકોરજીનું નામ પૂછવાનું તો કાલે ભૂલી ગયો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. નામ તો શ્રી મદન મોહનજી. પછી બીજા વૈષ્ણવો સાથે વાતોમાં રોકાયા. પણ આ સાંભળીને રંગીલના મનમાં એક ધૂન આવી. ત્યારે હું મારા ઠાકોરજીનું નામ પૂછી લઉં. એ નામ દઈને બોલાવીશ એટલે ઠાકોરજી જ્યાં હશે ત્યાંથી આવશે. એટલે હું એને ભોગ ધરીશ. બધા ઠાકોરજીને ભોગ ધરે તો હું કેમ ન ધરું? એણે આપશ્રીને પૂછ્યું, બાવા મેરે ઠાકોરજી કો કહા નામ? પણ પોતે કોઈ અગત્યની વાતમાં રોકાયા હતા એટલે એની વાત સાંભળી નહીં. કંઈ ઉત્તર આપ્યો નહીં. રંગીલ ઊંચો નીચો થવા લાગ્યો. એણે બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, તો એ જવાબ મળ્યો નહીં. ધીરજ રહી નહીં. અંતરંગ મિત્રતા તો હતી જ એટલે એણે ગાદી ઉપર ઘૂંટણિયા મૂક્યા અને મોટેથી પૂછ્યું, બાવા મેરે ઠાકુર કો નામ ક્યો નહીં બતાવો? ચાલતી વાતમાં ખલેલ પડતી રોકવા માટે શ્રી ગુસાઈજીએ એને હાથ પકડીને ત્યાંથી ખસેડ્યો અને આપ શ્રી પણ મોટેથી બોલ્યા, પરે પરે એટલે કે આગો જા આગો જા. રંગીલ રાજી થયો. હા, હવે કેવું મારા ઠાકોરજીનું નામ કેવું પડ્યું. ક્યારના મારી વાત સાંભળતા નહોતા. કોણ જાણે આ લોકો સાથે સી પંચાત કર્યા કરે છે. રંગીલના મનમાં ચોક્કસ વિશ્વાસ બેસી ગયો કે મારા ઠાકોરજીનું નામ પરે. હવે મારે રોજ એને ભોગ લગાવવાનો. બધા ભોગ ધરે ને હું કેમ નહીં? ગયો સીધો ભંડારી પાસે. અરે ભૈયા ભંડારી, આજથી તારે મને 2 સીધા આપવાના છે. કેમ ભાઈ, 2 સીધા કોના માટે? ભંડારીએ પૂછ્યું. કેમ, એક મારું ને બીજા મારા પરેનું. તને એટલી ખબર નથી પડતી? શ્રી ગુસાઈજીને પૂછી જોજે ને. ભંડારીએ જાણ્યું કે એને કોઈ સગું આવ્યું હશે. શ્રી ગુસાઈજીએ પણ 2 સીધાનું કહ્યું હશે. માણસ ખોટું બોલે એવો તો નથી. અને આવડા મોટા ભંડારમાં 1 સીધાનો શું હિસાબ? 2 સીધા લઈને રંગીલ ગયો. બિલછુ કુંડ ઉપર જઈને રસોઈ બનાવી. 2 પતરાળીઓ પીરસીને બૂમ પાડી, પરે ઓ પરે, તું આજારી, તેરી પાતલ ધરી. એણે બૂમો પાડી પણ કોઈ આવ્યું નહીં. રંગીલના મનમાં હતું કે બોલાવીએ એટલે ઠાકુર આવે ને આરોગે. મારા ઠાકુર પરે, એને બોલાવું છું પણ કેમ આવતા નથી? બૂમો પાડીને એ કંટાળ્યો. એક પાતળ હાથમાં લઈને ઊભો થઈને બોલ્યો, અરે ભૈયા પરે, ये सब सीरो है, जात है,
तू कितनी देर लगावेगो? तू नहीं आवेगा कहा तो देख मैं तेरी पतल कुंड में डाली देत हूँ। पीछे તું ભૂખો રહેગો, ફિર મેં નહીં જાનું. અને એ પાતળ કુંડમાં નાખવા જાય છે ત્યાં તો 10 વર્ષના બાળકનું રૂપ ધરીને શ્રી શ્રીનાથજી પધાર્યા. ગુરુદેવના વચન પર જેને આટલો બધો વિશ્વાસ બેસી ગયો છે તેને માટે પ્રભુ સાક્ષાત પધારે એમાં શી નવાઈ. વળી નિત્ય લીલામાં એ પોતાનો અંતરંગ સખારે રેલી ગોપ છે. શ્રીજી અહીં એની સાથે હાસ્ય વિનોદ કરતા આરોગવા બિરાજ્યા. પછી એને ખીજવવા પોતે કહે છે, રંગીલ, મારે આટલી દાળ તો ઓછી પડશે, બીજી થોડી જોઈશે. રંગીલ કહે છે, ના બાવા પરે, જો આ મારી પાતળમાં પણ તારા જેટલું જ મૂક્યું છે. હું કંઈ લેવાનોય નથી ને આપવાનોય નથી. તારે ખાવું હોય તો ખા, નહીં તો કંઈ નહીં. શ્રીજી ખૂબ હસ્યા અને પ્રેમથી આરોગ્યા. પછી તો રોજ આ રીતે ચાલવા લાગ્યું. શ્રીજી ભોગ આરોગીને એની સાથે બિલછુ કુંડ પાસે ખેલ્યા કરતા, એને ઘણો આનંદ આપતા. એક દિવસ મંદિરના અધિકારીના મનમાં વિચાર આવ્યો કે આ રંગીલને રોજ 2 સીધા સાવ નકામા અપાય છે. કામ ધામ તો કંઈ કરતું નથી ને મફતનું લઈ જાય છે. જો સીધા આપવાનું બંધ કરીએ તો ગુસાઈજી ખીજે, એમનો ભાઈબંધ ખરો ને. પણ એક બીજો ઉપાય છે. અધિકારીએ એને બોલાવીને કહ્યું, રંગીલ સાંભળ, તને એક ખાસ કામ સોંપવાનું છે. તું સુરત જા અને વૈષ્ણવો પાસેથી શ્રીનાથજીની ભેટ લઈ આવ. અરે ભાઈ અધિકારી, મેં તો તારી સુરત કદી જોઈ નથી અને ભેટાભેટીમાં હું કંઈ સમજતો નથી. હું કેમ કરીને તારું કામ કરું? રંગીલે ચોખ્ખું કહી દીધું. અરે ભાઈ, હું તને પત્ર લખીશ, તે લઈને પૂછતા પૂછતા તારે જવાનું. પૂછતા પૂછતા તો લંકામાંય જવાય. 2 મહિના જતા ને 2 મહિના આવતા થશે. 2 મહિના ત્યાં રહેવાનું. મારો પત્ર વાંચીને ત્યાંના અધિકારી ભેટ ઉઘરાવશે, તેની હુંડી કરાવીને આપશે. તે લઈને તારે પાછા આવવાનું. તારે બીજું કંઈ કરવાનું જ નથી ને? અધિકારીએ કહ્યું, ભલે ત્યારે જઈશ. મન વગર પણ એને હા કહેવી પડી. મનમાં ડર હતો કે રખેને મારા સીધા બંધ કરે તો હું ને મારા પરે શું ખાઈએ. અધિકારીએ એને પત્ર અને પ્રસાદની થેલી આપી. પછી ભંડારી પાસેથી સીધા લીધા. ગયો બિલછુકુંડ ઉપર. રસોઈ કરી, પાતળ પીરસીને પરેને બોલાવ્યા. શ્રીજી પધાર્યા. એની સાથે હાંસી કરવા લાગ્યા. પણ એ તો સૂન મૂન બની ગયો છે. શ્રીજી પૂછે છે, મિત્ર, તું આજે કેમ ઉદાસ છે? રંગીલ કહે છે, બાબા પરે, તારા અધિકારીએ મને સુરત જવાનું કહ્યું છે ને હું તો જાણતો નથી કે સુરત કેમ કરીને જવાય. શ્રીજી કહે છે, તું એની ફિકર ના કરીશ. હું તારી સાથે આવીશ, તને સુરતનો રસ્તો બતાવીશ. રંગીલ કહે છે, ના બાવા ના, તને હું નહીં લઈ જાઉં. તારા નાના નાના પગ, તું થાકી જાય અને મને કહે કે તેડી લે તો હું તને કેમ કરીને તેડી લઉં? તેડવાનું નહીં કહું, બસ હું જાતે ચાલીશ. તું મારી ચિંતા કરીશ માં, શ્રીજીએ કહ્યું અને રંગીલ રાજી થઈ ગયો. પછી તો બંને જમવા બેઠા. જમીને ખેલવા લાગ્યા. પછી સાંજે નમતો પહોર થતાં બંને ચાલ્યા. થોડી વારમાં સાંજ પડી. એક નાનું ગામ આવ્યું હતું. પરે કહે છે, રંગીલ, હું તો થાકી ગયો, હવે મારાથી નહીં ચલાય. રંગીલ કહે છે, જો હું નહોતો કહેતો આટલી વારમાં થાક્યો તો રોજ આખો દિવસ કેમ ચાલીશ? હું તને તેડવાનો નથી હો, પહેલેથી જ બોલી કરી છે. ના, પણ આજે તો પહેલો દિવસ છે ને, આજે આપણે અહીં જ મુકામ કરીએ, કાલે આગળની વાત, શ્રીજીએ કહ્યું. ના બાવા પરે, તું અહીંથી જ પાછો જા, હું તને નહીં લઈ જાઉં, રંગીલે કહ્યું. ત્યારે શ્રીજી મીઠું મીઠું બોલતા કહેવા લાગ્યા, ના ભાઈ ના, કાલે આવું નહીં કરું, મને સાથે લઈ જાને. પછી ત્યાં જ રાતવાસો કર્યો. સવાર થયું, બંને જાગ્યા. શ્રીજી કહે છે, ચાલ ભાઈ, ઠંડા પહોરનું ચાલી નાખીએ. કેળ બાંધીને બંનેએ ચાલવા માંડ્યું અને ઘડી બે ઘડી થઈ ત્યાં તો શહેર દેખાવા માંડ્યું.
શ્રીજી કહે છે, જો પેલું સુરત દેખાય, તારું સુરત આવી ગયું. જા જા હવે, સુરત તો 2 મહિને આવશે. મને તારા અધિકારીએ જ કહ્યું છે. તું મને બનાવે છે. હું કંઈ મૂર્ખો નથી કે બની જાઉં. અરે ભાઈ, ખરેખર સુરત આવી ગયું. જો કોઈને પૂછી જોજે. પૂછતા પૂછતા રંગીલને પૂરી ખાતરી થઈ ગઈ. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. શ્રીજી કહે છે, હવે તું જલ્દી ગામમાં જા. આ પત્ર ઉપર ઠેકાણું લખ્યું છે તે પેઢી પૂછીને શોધી કાઢ. પત્ર અને પ્રસાદની થેલી ત્યાં અધિકારીને આપજે અને કહેજે કે મારે તો આજે ને આજે પાછા જવું છે. રંગીલ કહે છે, બાવા પરે, તું જ એને કહેજે ને, તું મારી સાથે ચાલ. શ્રીજી કહે છે, ના ભાઈ, હું તો બહુ થાકી ગયો છું. તું જલ્દી પાછો આવજે. રંગીલ ગયો. અધિકારીને મળીને પત્ર અને થેલી આપી. પત્ર વાંચતા તેમાં ગઈકાલની જ મિતિ જોઈને અધિકારી ચકિત થઈ ગયો. પણ મનમાં આવ્યું કે મિતિ લખવામાં કદાચ ભૂલ થઈ હશે. પછી મહાપ્રસાદની થેલી ખોલી. એમાં શ્રીજીની પ્રસાદીના પાનનું બીડું હતું. એના પાન તદ્દન તાજા દેખાયા. એને ખાતરી થઈ ગઈ. રંગીલને ધીરજ ન રહી. એ બોલ્યો, અરે ભાઈ અધિકારી, સાંજ સુધીમાં મને ભેટ આપી દેજે. મારે આજે ને આજે પાછા જવું છે. અધિકારી વધુ નવાઈ પામ્યો. એ કહે છે, ભાઈ, અહીં તો ભેટિયાજી આવે છે તે 2-3 મહિના રહે છે અને ભેટ ઉઘરાવે છે. તમે પણ રહો, મહાપ્રસાદ લો, કામ પૂરું થાય ત્યારે જવાનું. ના ભાઈ, હું તો તારા પ્રસાદ બરસાદમાં સમજું નહીં. મને જલ્દી 2 સીધા આપી દે. રંગીલ બોલ્યો. 2 સીધા તમારી સાથે બીજું કોઈ આવ્યું છે? અધિકારીએ પૂછ્યું. હાસ તો ભાઈ, હું ને મારો પરે, એ જ મને 1 દિવસમાં અહીં લાવ્યો. બહુ કરમતી છે, નહીં તો કેમ કરીને આવત? અધિકારી સમજી ગયો. જરૂર આ શ્રીનાથજીનું જ કાર્ય છે. વ્રજવાસી અત્યંત ભોળો છે. શ્રીજી એની સહાયે આવ્યા છે. એ પ્રભાવિત થઈ ગયો. એને તરત 2 સીધા બનાવી દીધા. ઘી ખાંડ પણ ઘણું બધું આપ્યું. તે લઈને રંગીલ ગામ બહાર આવી ગયો. અહીં અધિકારીએ તરત વૈષ્ણવ આગેવાનને બોલાવ્યા. સૌએ મળીને ગામમાં જાહેર કરી દીધું કે આજે ને આજે શ્રીજીની ભેટની હુંડી તૈયાર કરવાની છે. માટે જલ્દી સૌ ભેટ પહોંચાડી જાય. વ્રજવાસીની નવાઈની વાત પણ વૈષ્ણવમાં પ્રસરી ગઈ. કસ્તુરીની સુગંધને ફેલાતા કઈ વાર લાગે? સાંજ પડતા તો હજારો રૂપિયાની ભેટ એકઠી થઈ ગઈ. અધિકારીએ એની હુંડી પણ કરાવી લીધી. અહીં રંગીલ ગામ બહાર આવી પહોંચ્યો. પૂછે છે, બાવા પરે, આજ તો ઘી ખાંડ ઘણા બધા આવ્યા છે. શું બનાવીશું? શ્રીજી કહે છે, લાડુ જ બનાવી કાઢને. ઝટ ગળે ઉતરી જાય. વહેલા વહેલા પાછા જવું છે ને? રંગીલે રસોઈ કરી. બંનેએ જમી લીધું. સાંજે રંગીલ ગામમાં ઉપડ્યો. અધિકારીએ પત્રનો પ્રત્યુત્તર અને હુંડી એના હાથમાં મૂકી. ઉપરથી ₹10 જુદા આપ્યા. શહેરના વૈષ્ણવો પણ આ અદ્ભુત ભેટિયાને જોવા ભેગા થયેલા હતા. એ પણ એને કંઈ ને કંઈ આપવા માંડ્યા. આ રૂપિયાનું શું કરવાનું ભાઈ અધિકારી? રંગીલે પૂછ્યું. આ બધી તમારી સેવકી કહેવાય. ભેટિયાજી રસ્તામાં ખાવા માટે જોઈશે ને? અધિકારીએ કહ્યું. રંગીલ કહે છે, ના રે, આ બધું મારે નથી લેવું. કાલે તો હું ત્યાં જઈને ભંડારી પાસેથી 2 સીધા જ લઈ આવીશ. આજનો લાડુ તો હજુ પચ્યો નથી. અરે ભાઈ, પણ કાલે ને કાલે ત્યાં પહોંચાશે કેવી રીતે? અધિકારી આ સાવ ભોળા ભટ્ટની ચકાસણી કરી રહ્યો હતો. જેમ આવ્યો છું તેમ જઈશ. એ તો મારા પરેનો જાદુ છે. તું એને હજી ક્યાં ઓળખે છે? રંગીલે કહ્યું. તમે મને ઓળખાવો તો ને? ચાલો અમે બધા તમારી સાથે આવીએ. અધિકારીએ કહ્યું. ના ના, એ તો મને જ દેખાય છે. પરે બીજાને તો દેખાતો જ નથી ને? રંગીલે પોતાના અનુભવની વાત કરી અને બોલ્યો, ચાલ ત્યારે મને જવા દે. મારે મોડું થાય છે. મારો પરે મારી રાહ જોઈને બેઠો હશે. એકલો એકલો બીતો હશે. એ નીકળી પડ્યો. રંગીલ ગામ બહાર ઝટપટ આવી પહોંચ્યો. બંને કેળ બાંધીને ચાલવા લાગ્યા. શ્રીજી કહેતા જાય છે, મિત્રો, આજ તો લાડુ ખાધા છે તે મારાથી ચલાતું નથી. શું કરીશું?
ચાલતા ઘડી 2 ઘડી થઈ હશે ત્યાં તો અપ્સરા કુંડ દેખાયો અને રાત પડી ગઈ. રંગીલ બોલી ઉઠ્યો, અરે ભૈયા પરે, આ આપણે તો વ્રજમાં આવી પહોંચ્યા છીએ. શ્રીજી કહે છે, મિત્ર, રાત પડી છે. હવે તારે અહીં જ્યાં રહેવું હોય ત્યાં રહે. સવારે તું અધિકારી પાસે જજે, પત્ર અને હુંડી આપજે. હું તો હવે જાઉં છું. શ્રીજી મંદિરમાં પધાર્યા. રંગીલે ત્યાં રાતવાસો કર્યો. સવારના પહોરમાં એ મંદિરે પહોંચ્યો. અધિકારી પાસે ગયો. અધિકારી જરા ખીજાઈને પૂછે છે, અરે ભલા માણસ, તું હજુ સુરત ગયો નથી? શું થયું? કાલે કેમ ન નીકળ્યો? રંગીલે બોલ્યા ચાલ્યા વિના જ થેલીમાંથી પત્ર અને હુંડી કાઢીને અધિકારીના હાથમાં મૂકી. ગઈકાલની લખાયેલી જ હુંડી હતી. પત્રમાં પણ ઘણું બધું નવાઈ જેવું લખેલું હતું. અધિકારી આંખો ચોળતો એ બધું વાંચી રહ્યો હતો. એને લાગ્યું કે હું સ્વપ્નમાં તો નથી ને? એણે ઘણી પૂછપરછ કરી. રંગીલ કહે છે, ભાઈ અધિકારી, મને પૂછ શું કરે છે? આ તો મારા પરેનું પરાક્રમ છે. તું કેમ સમજતો નથી? વાત શ્રી ગુસાઈજી પાસે ગઈ. આપશ્રીએ બધું જાણ્યું. પોતાના ભોળા ભાઈબંધ ઉપર શ્રીજીએ આવી અદ્ભુત કૃપા કરી તે જાણીને પોતે ઘણા પ્રસન્ન થયા. આ પરે કોણને ક્યાંથી આવ્યા એ વાત જાણીને તો આપશ્રીને ઘણી ગમત થઈ. પછી શ્રી ગુસાઈજી મંદિરમાં પધાર્યા. શ્રીજીના કપોલ ઉપર હસ્ત ફેરવતા પોતે પૂછે છે, બાવા, આ ખરી વાત છે? આપ પેલા વ્રજવાસી સાથે સુરત પધારેલા ખરા? શ્રીજી કહે છે, શું થાય? એ ભોળા વ્રજવાસીને તમારા વચન ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો કે એ બોલાવે ને હું ન જાઉં એ બને જ કેમ? હું તો રોજ એના હાથની રસોઈ આરોગું છું. મને એમાં બહુ આનંદ આવે છે. એણે સુરત દેખ્યું નહોતું એટલે હું એને આ રીતે લઈ ગયો ને પાછો લાવ્યો. શ્રી ગુસાઈજીને પૂરી પ્રતીતિ થઈ ગઈ. બીજે દિવસે રંગીલને પૂછ્યું, અરે તારે હાથે રસોઈ કરવી પડે છે તો તને પ્રસાદની પાતળ અપાવીએ? ત્યારે રંગીલ બોલ્યો, ના બાવા ના, તમારી પાતળ બાતળ મારે ન જોઈએ. મને તો 2 સીધા જ અપાવ્યા કરો. એકમાંથી હું જમીશ ને બીજામાંથી મારા પરેને જમાડીશ. ઠાકોરજીનો ભોગ ધર્યા વિના તો ચાલે જ કેમ? શ્રી ગુસાઈજીએ પછી ખાસા ભંડારના ભંડારીને બોલાવ્યો અને આજ્ઞા કરી, આજથી આ વ્રજવાસીને ખાસા ભંડારમાંથી ઉત્તમ સામગ્રીના સીધા રોજ આપવાના છે. એમાં કદી ભૂલ ન થાય. પછી તો રંગીલ ત્યાંથી સીધા લેવા લાગ્યો અને ઉત્તમ રસોઈ બનાવે, એના પરેને આરોગાવે અને એની સાથે ખેલે. શ્રી વલ્લભના માર્ગની આ બલિહારી છે ને, ક્યાં પામર જીવ અને ક્યાં એના પર થતી અતુલિત કૃપા! બધું જ ખરેખર અદ્ભુત નથી શું? મિત્રો, પુષ્ટિ ભક્તોની આવી અવનવી વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવી અવનવી નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.